નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. નવસારી શહેરના સ્ટેશન રોડ પર પોલીસ ચોકી નજીક આવેલા રાયચંદ રોડ વિસ્તારમાં થોડા દિવસે ચોરીની એક ઘટના સામે આવી છે. સંતોષ એપાર્ટમેન્ટમાં રહેતા એક યુવતીના બંધ ઘરને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો તિજોરીમાંથી સોના ચાંદીના ઘરેણા ચોરી કરી ફરાર થઈ ગયા છે. નવસારીના રાયચંદ રોડ શાહડેરીની બાજુમાં આવેલ સંતોષ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 201માં રહેતા ભૂમિકાબેન પટેલ ગત તારીખ 3/1/2026ના રોજ સવારે 10 વાગ્યે પોતાની ખાનગી નોકરી પર ગયા હતા. સાંજે રાબેતા મુજબ 36 કલાકે ઘરે પરત આવી જોયું ત્યારે કોઈ અજાણ્યા ચોરી સમયે બંધ મકાનના મુખ્ય દરવાજાનું તાળું કોઈ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના રૂમમાં રાખેલી તિજોરીમાંથી અંદાજે રૂપિયા 1,65,000ની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી કરી હતી. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા નવસારી ટાઉન પોલીસે આ મામલે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કરી ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજને આધારે ચકાસવાની કામગીરી પોલીસે હાથ ધરી છે. નવસારી ગણદેવી રોડ પર શેરડી ભરેલી ઓવરલોડ ટ્રક પલટી, અંધારામાં ડિવાઈડર ન દેખાતા અકસ્માત સર્જાયો. નવસારી ગણદેવી માર્ગ પર મોડી રાત્રે ઇટાળવા ગામ નજીક એક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. 15 ટન જેટલી શેરડી ભરેલી આ ટ્રક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અંધારાને કારણે ડિવાઈડર ન દેખાતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. નિપુણ ભારત અંતર્ગત વાર્તા નિર્માણ સ્પર્ધામાં નવસારી બ્લોક કક્ષાએ સિસોદરા ગણેશ્વર કન્યાશાળા પીએમ શ્રી ગુજરાતની વિદ્યાર્થીની સાક્ષી તુલસીરામ બંજારાની અનેરી સિદ્ધિ. નિપુણ ભારત અંતર્ગત નવસારી બ્લોક કક્ષાના બાળ વાર્તા કાર્યક્રમનું આયોજન તારીખ 2/1/2026ના રોજ બીઆરસી ઇટાળવા ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી તાલુકાના ક્લસ્ટર કક્ષાએ બાલવાટિકાથી ધોરણ 5 માટે વાર્તા કથન અને ધોરણ 6 થી 8 માટે વાર્તા લેખન સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં સિસોદરા ગણેશ્વર કન્યાશાળા પીએમ શ્રી ગુજરાતમાંથી ક્લસ્ટર કક્ષાએ ફાઉન્ડેશન સ્ટેજમાં વિજેતા બનેલ વિધિ બોગાભાઈ ભરવાડ અને વાર્તા નિર્માણ સ્પર્ધામાં સાક્ષી તુલસીરામ બંજારાએ સિસોદરા ક્લસ્ટરમાં પ્રથમ આવી બીઆરસી કક્ષાએ ભાગ લીધો હતો. જેમાં સમગ્ર નવસારી બ્લોકમાં વાર્તા નિર્માણ સ્પર્ધામાં સાક્ષી તુલસીરામ બંજારાએ પ્રથમ ક્રમે અને વિધિ બોધાભાઈ ભરવાડે તૃતીય ક્રમ વિજેતા રહી હતી. તેમની આ સિદ્ધિ બદલ શાળા પરિવારે તેમને શુભકામનાઓ પાઠવી છે. જેસીઆઈ નવસારીના કમિટી સભ્ય ભાવનાબેન નાયકે આંગણવાડીના ભૂલકા સાથે જન્મદિવસની ઉજવણી કરી. નવસારીના લક્ષ્મી મેજિક સિનેમાના અને જેસીઆઈ નવસારીના કમિટી સભ્ય ભાવના મુકેશ નાયકે આજે પોતાનો જન્મદિવસ મારુતિનગર આંગણવાડીના 50થી વધુ ભૂલકાઓને શૈક્ષણિક કિટ, બિસ્કિટ, ચોકલેટ આપી આનંદિત કરી ઉત્સાહભેર ઉજવ્યો. આ કાર્યક્રમમાં જેસીઆઈ પ્રેસિડેન્ટ હિતેશ પવારને ધર્મિષ્ઠા મહેતા તેમજ ભાવનાબેનના પુત્ર અનુજ, પુત્રવધુ નીલમ દવિત તેમજ મહેશ નાયક, દિલીપભાઈ નાયક અને આંગણવાડીના સંચાલક જયશ્રીબેન હાજર રહ્યા હતા. આંગણવાડીના ભૂલકાઓને સુંદર ગીત ગવડાવી આનંદ કરાવ્યો હતો. વાંસદાની આદર્શ નિવાસી શાળામાં માનવતા મરી પરવારી. સિકલ સેલથી પીડાતા સગીરને શિક્ષકે સજા રૂપે ઉઠક બેઠક કરાવી ઘરે ગયા બાદ મોત. તબીબી સુવિધાનો અભાવ. 315 બાળકો વચ્ચે સિકલ સેલ જેવા ગંભીર દર્દીઓ માટે કોઈ જ મેડિકલ પ્રોટોકોલ કે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ નથી.
આદિવાસી વિસ્તારોમાં છેવાડાના બાળકોને ઉત્તમ શિક્ષણ અને સ્વાસ્થ્ય મળે તે માટે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, પરંતુ નવસારી જિલ્લાના વાંસદાની આદર્શ નિવાસી શાળાના સંચાલકોની ઘોર બેદરકારીએ આજે એક માસૂમનો જીવ લીધો હોય એવી ચર્ચા પંથકમાં જોર પકડ્યું છે. સિકલ સેલ જેવી ગંભીર બીમારીથી પીડાતા તાપી જિલ્લાના ડોલવણના એક સગીર વિદ્યાર્થીનું શંકાસ્પદ હાલતમાં મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર તાપી જિલ્લાના ડોલવણનો વતની અને વાંસદાની આદર્શ નિવાસી શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અન્ય 8 થી 10 મિત્રો સાથે મેદાનમાં રમતો હતો. ગણિતના તાસ શરૂ થઈ ગયા હોવા છતાં વિદ્યાર્થી ક્લાસમાં મોડો પહોંચતા ગણિતના શિક્ષકે શિસ્તના નામે માનવતા નેવે મૂકી હતી. સિકલ સેલથી પીડાતા આ વિદ્યાર્થી સહિત અન્ય બાળકો પાસે 25 થી 30 જેટલી ઉઠક બેઠક કરવામાં આવી હતી. આ સજા બાદ સગીરના બીજા દિવસે તેની માતા શાળાએ પહોંચી હતી અને પુત્રની રજા લઈ તેને ઘરે ડોલવણ લઈ ગઈ હતી અને આ સગીની તબિયત લથડી હતી. ઘરે પહોંચ્યા બાદ સગીની હાલત વધુ ગંભીર બની હતી અને ત્યારબાદ તેનું શંકાસ્પદ રીતે મોત નિપજ્યું હતું. ત્યારે સિકલ સેલના દર્દી હોવા છતાં તેને કરાવેલી ઉઠક બેઠકની શારીરિક યાતનાને કારણે જ બાળકની હાલત બગડી હોય અને તેનું મૃત્યુ થયું હોય તેવી ચર્ચા સાથે પંથકમાં અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે. વાંસદાના કણધા ગામમાં વિકાસ નોંધાયો. ગુજરાત મોડેલ આદિવાસી વિસ્તારોમાં વામણે સાબિત થયું. વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સંવાદ સભાનું આયોજન વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કણધા ગામે રમેશભાઈના ઘરના પટાંગણમાં રાત્રિ દરમિયાન કરાયું હતું. વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તાર એટલે કે ખાટા આંબા જિલ્લા પંચાયતની સીટ પરના ડુંગરાળ વિસ્તારોમાં વિકસિત થઈ રહેલ ગામ એટલે કણધા ગામ. ગામના નિવૃત્ત સરકારી કર્મચારીઓ તેમજ નવા તરવરિયા શિક્ષિત યુવાનો પણ આ આધુનિક યુગમાં ઇન્ટરનેટ કનેક્શન અને મોબાઈલ નેટવર્ક વગર રૂંધાતું ગામ સાબિત થયું. સંવાદ સભામાં ઉપસ્થિત વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે વાંસદાના અંતરિયાળ વિસ્તારમાં વિકાસ નોંધાયો છે. વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 31°C જ્યારે લઘુત્તમ તાપમાન 17.5°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 90% તો સાંજે 46% રહ્યું હતું. હવાની ગતિ 3.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી. રાજ્યકક્ષા કલા મહાકુંભ 2025-2026માં નવસારી જિલ્લાના સ્પર્ધકોની સફળતા. રાજ્યકક્ષાએ નવસારીનું ગૌરવ વધાર્યું. નવસારી જિલ્લાના સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ પ્રતિભા પ્રદર્શિત કરી 14 સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમ મેળવી નોંધપાત્ર સફળતા હાંસલ કરી. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરત દ્વારા સંચાલિત રાજ્યકક્ષા કલા મહાકુંભ 2025 અને 2026 સ્પર્ધાનું આયોજન તારીખ 30/12/2025 થી તારીખ 2/1/2026 દરમિયાન દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી સુરત ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ 37 વિવિધ કલા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી જિલ્લાના સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ પ્રતિભા પ્રદર્શિત કરી 14 સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય ક્રમ તથા તૃતીય ક્રમ મેળવી નોંધપાત્ર સફળતા હાંસલ કરી હતી. નવસારી જિલ્લાના સ્પર્ધકોએ એકપાત્રીય અભિનય, ગઝલ, શાયરી લેખન, વાંસળી, વાયોલિન, હાર્મોનિયમ, ઓર્ગન, લોકગીત, ભજન, સુગમ સંગીત, રાસ ગરબા તથા તબલા જેવી વિવિધ કલા વિદ્યાઓમાં અલગ અલગ વયજૂથોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રાજ્યકક્ષાએ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત ગણદેવી તાલુકાના ફિશ લેન્ડિંગ સેન્ટર ભાટ વિસ્તારમાં સઘન કોસ્ટલ પેટ્રોલિંગ. નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષાની તકેદારી અંતર્ગત આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ તેમજ કાંઠા વિસ્તારમાંથી મળી આવતા શંકાસ્પદ બોટ, ડ્રોન, ડ્રગ્સ પેકેટ્સ, બેગ તેમજ કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવા અધિક પોલીસ મહાનિર્દેશક એટીએસ, કોસ્ટલ સિક્યુરિટી અમદાવાદ, પોલીસ મહાનિરીક્ષક દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સ ગાંધીનગર અને પોલીસ અધિક્ષક હજીરા સુરતના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર યુજે પટેલ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એજે ગામિત તેમજ મરીન કમાન્ડોની ટીમ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દરિયાઈ વિસ્તાર ફિશ લેન્ડિંગ સેન્ટર ભાટ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યકક્ષાના કલા મહાકુંભમાં ભક્તાશ્રમ શાળાની આગવી સિદ્ધિ. રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, સાહિત્ય કલા સંગીતમાં આગવી પ્રતિભા ધરાવનારા કલાકારોને યોગ્ય મંચ મળે તેવા ઉદ્દેશ્યથી કમિશનર યુવક અને સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જેમાં તબક્કાવાર તાલુકા, જિલ્લા અને ઝોન કક્ષાએ પ્રથમ વિજેતા કૃતિને રાજ્ય કક્ષાએ પોતાની પ્રતિભાની ઓળખ કરાવવાની હોય છે. નવસારીની પ્રતિષ્ઠિત શાળા ભક્તાશ્રમ હંમેશા આ પ્રકારની પ્રવૃત્તિ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતી આવી છે. રાજ્ય કક્ષાનો ત્રિદિવસીય કલા મહાકુંભ 2025-2026 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી મુકામે યોજાયો હતો, જેમાં સમગ્ર રાજ્યની ઉત્કૃષ્ટ પ્રતિભાઓ જે ઝોન કક્ષાની વિજેતા હોય તેમણે રજૂઆત કરી હતી. જે અંતર્ગત શાળાના શિક્ષક, સંગીત શિક્ષક અને નવસારીના જાણીતા સંગીતજ્ઞ અંકિત ત્રિવેદીએ ભજન સ્પર્ધામાં દ્વિતીય ક્રમ હાંસલ કર્યો હતો, જ્યારે ધોરણ 10ની વિદ્યાર્થીની વિશ્વા પ્રજ્ઞેશ આહિરે સુગમ સંગીતની સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. નોંધનીય છે કે વિશ્વાએ સંગીતની કોઈ પણ પ્રકારની ઔપચારિક તાલીમ લીધી નથી, પરંતુ સંગીત શિક્ષક અંકિત ત્રિવેદીના માર્ગદર્શનમાં રાજ્ય કક્ષાએ અનેક સ્પર્ધામાં તેમણે નવસારી જિલ્લા અને ભક્તાશ્રમને ગૌરવ અપાવ્યું છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.